अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। તમારે વિચાર ના કરવો હોય તો આવશે, તમારી ચોઈસ છે જ નહીં। તમારી એટલે આ ભમરડા પાસે કોઈ ચોઈસ નથી। આ કુદરતે આપેલો ભમેડો છે અને એની સાયકલ ફિક્સ કરી નાખી છે, એટલો જ આ ભમરડો શ્વાસ લઈ શકશે। આ ભમરડો પોતાની સ્વતંત્ર શક્તિથી કઈ જ ના કરી શકે। જેમ આ લટ્ટુ એટલે કે ભમરડો, અને ભમરડો ફેરવીએ છે ને, એ ભમરડા ઉપર જાળ વીટીએ, માણસ જાળ વીટે, યસ, અને પછી શું કરે? ફેંકે એટલે માણસ અને જાળ બંને હાથમાં છે અને ભમરડો ક્યાં છે? હવે ભમરડો કે છે હું કેવી સ્વતંત્ર શક્તિથી ફરું છું, છે કોઈ ફેરવનાર? મને બોલતા નથી, છે કોઈ? ત્યારે કુદરત કહે છે આ શરીર એટલે ભમરડો ચલાવનારો, અને જાળ જો ના વીટી હોત તો ભમરડો ફરે? એમ કર્મની જાળ કઈ? કર્મની, ગયા અવતારના કર્મની જાળ, અને ફેરવનાર કુદરત, અને ફરનાર આ ભમરડો। હવે આ ભમરડો કે હું કેવું સ્વતંત્ર રીતે ફરું છું, બોલું છું, વિચારું છું, આ ભમરડા પાસે સ્વતંત્રતા હોય? એ તો જાળ પ્રમાણે કુદરત ફેરવી એ પ્રમાણે ફરે આ ભમરડો। તો બી ઘણી વાર જીવનમાં એવું થઈ જાય છે કે કોઈ બી વ્યક્તિને ના મળ્યા હોય અને પહેલી વાત ભટકે તો બી એના માટે ખરાબ વાણી નીકળી જાય। વાણીનું એવું તો આપણે એની સાથે શું ઋણાનું બંધ સંબંધ હોય કે ઉદયકર્મ હોય કે કોઈ ચિંગો મળી ગયો, ચાઇનીઝ મળી ગયો કે કોઈ બીજો વ્યક્તિ બીજા દેશનો, તો વાણી ખરાબ નીકળી જાય, એનું શું? અને સારી નીકળી જાય તો પહેલી વખત પડે તો ના, પણ સારી પહેલી વખત મને સારી નીકળે તો એ બી દેટ ઇઝ અ ક્વેશ્ચન ટુ કે સારી કે ખરાબ? સારી એ તો કુદરતી રચના છે, આપણે એને ક્યારે મળ્યા જ નથી। તમારો પ્રશ્ન એવો છે ને કે મને મા બાપ મળ્યા છે, હું મળ્યો તું છે નહીં અમને, જો હવે હશે મને વાઈફ મળી કે મળ્યો તો શું નહીં, આ છોકરા મળ્યા કે મને મળ્યા તો છે નહીં પહેલા કોઈ દિવસ, આ પ્રશ્ન હોય ગયા। રિઝલ્ટ નું મતલબ બધું ઘણા લોકો સુધી ખબર છે સ્વામીજી મને છે ને હજુ આ વિજ્ઞાન નો એટલો અનુભવ થયો નથી કે છે, એટલે હું શું કરું કે છે? મેં કીધું આ બધા પહેણે છે ત્યારે સર્ટિફિકેટ લઈને પહેણે છે, જંપલાવે છે ને બધા કે જે થવાનું થાય કે સર્ટિફિકેટ લઈને પહેણે છે બધા કે નાવ વી આર સર્ટિફાઈડ, નાવ મેરી, એવું કર્યું છે ના? લગ્ન કરવાના પછી જે થવાનું એ થાય। એટલે એનો અર્થ એવો કે મારો આ તમને પ્રશ્ન પૂછું એ બી ઉદયકર્મ છે? હું જવાબ આપું છું તે ઉદયકર્મ। આ બધી વાત મેં કરીને કીધી છે, એટલે મેં કહ્યું છું કે મારે રિફ્રેશ કરવું, રિફ્રેશ માટે બરાબર છે। સિદ્ધાંત ક્યારે સાયન્સમાં બદલાશે નહીં। અમે એવું નિશ્ચય લઈને આવ્યા છે સ્ટ્રોંગ કે જગતને પોસાય યા ના પણ પોસાય, કુદરતના કાનૂનની વગર સનાતન સિદ્ધાંતોની વાત કરવી નહીં, લોક સ્વીકારે કે ન સ્વીકારે। કારણ કે રિલેટિવ સત્યની વાત કરનારા દુનિયામાં હજારો લાખો લોકો છે, સનાતન સત્યની વાત કરનારા નો દુકાળ છે, સમજાય છે? અને એ જ સાચો પરમેનન્ટ નેચરલ મુક્તિનો માર્ગ છે। નેચરલ છે, એ કોઈએ બનાવેલો નથી। વ્યક્તિ અનુભવ કરીને બીજાને પ્રેઝન્ટ કરી શકે, પણ એ બનાવી શકે? કુદરતનો કાનૂન જો બનાવી શકે?
ના બનાવી શકે, પણ રિયલાઇઝ કરી શકે અને બીજાને વહેંચી પણ શકે. ક્લિયર?